આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. આપ સૌમાં વિરાજતા ઈશ્વરને મારા પ્રણામ. હજી હમણાં જ થોડીક વાર પહેલાં જ અમે નીચે વાત કરતા હતા અને મને લાગે છે એ જ ખરેખર ત્યાંથી જ મારી વાત શરૂ કરવી છે. હું 11 વર્ષથી, આ મારું 11મું વર્ષ છે પર્યુષણ વ્યાખ્યાન માળાનું. મારો ઉછેર બહુ નાસ્તિક છે. મારા પિતા ઘરમાં દીવો પણ કરવા દેતા નહીં. આપણે એમ કહીએ કે ભગવાન, તો એમ કે કોણ? ઉપરવાળા ભગવાનભાઈ. એ લેવલ પર મારો ઉછેર થયો. તદબીર એ જ સત્ય, તકદીર નામની કોઈ ચીજ છે જ નહીં એવું માનતા ને એવું જ જીવ્યા પહોંચે છે. અને પહેલે વર્ષે જ્યારે પર્યુષણ વ્યાખ્યાન માળામાં મને બોલાવવામાં આવી ત્યારે જૈન યુવક સંઘ અહીંયા બધે પણ મેં વાત કરી અને પછી વાંચવાનું શરૂ કર્યું જૈનત્વ વિશે કે ભાઈ આપણે બોલવાનું હોય તો આપણને સમજ હોવી જોઈએ, આપણને જ્ઞાન હોવું જોઈએ, એમ ગમે એમ દેઠોક નહીં કરવાનું, વાંચવાનું. તો ધીમે ધીમે કરતાં હવે આજે હું એવું તમને કહી શકું અહીંયા ઊભી રહીને પૂરા વિશ્વાસથી ને પૂરી શ્રદ્ધાથી કે હું કાંદા લસણ નથી ખાતી, હું સાંજે નથી ખાતી. તો આ છે ને, મને એવું સમજાયું છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ, આ તાળી પાડવા માટે નથી, આ તમારા સુધી પહોંચાડવા માટે છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ છે ને એ પહેલાં સમજવો પડે. કર્મકાંડ કે પૂજા, તમે દીવો કરો કે ન કરો. હમણાં અમેરિકામાં એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે શું ફેર? તો મારો સાદો જવાબ એ છે કે કોડિયું, ઘી અને રૂ 3 ભેગા કરો તો દીવો પ્રગટ છે, એ મારી શ્રદ્ધા છે. પણ જો હું આજે દીવો નહીં કરું તો મને પાપ લાગશે, એ મારી અંધશ્રદ્ધા છે. આટલો જ ફરક છે બેની વચ્ચે. આટલું કરવાથી આમ થશે, આટલું કરવાથી આમ થશે. કોઈ વચનો કેમ તમને આપવા પડે કે તમે અત્યારે છોડશો તો તમને સ્વર્ગમાં મળશે? ધેટ મીન્સ તમને જોઈએ તો છે જ. અહીંયા છોડી દો તો તમને સ્વર્ગમાં મળશે. આવા વચન સાથે જો તમે છોડો છો તો એનો અર્થ એવો થયો કે તમને જોઈએ તો છે જ. અહીંયા નહીં મળે તો વાંધો નહીં, આપણને પછી તો મળવાનું જ છે ને. ના, એનો કોઈ મતલબ જ નથી. એક તમને સરસ જોક કહું. એક બાપુ હતા, એ જ્યારે જ્યારે શરાબ પીએ ત્યારે આંખો મીચી દે. બધા એને પૂછે કે બાપુ તમે આંખો કેમ મીચી જાઓ છો? તો કે કોક દિવસ કહીશ. પાછા થોડા દિવસ થાય એટલે એમ કે તમે આંખો કેમ મીચી જાઓ છો? તો કે કોક દિવસ કહીશ. બાપુ નીટ પીવે, અંદર કંઈ નાખે નહીં, ન પાણી, ન બરફ, ન સોડા, ન કંઈ. તો એક દિવસ એક જણે કહ્યું કે ના, આજે તો કહો જ. એટલે એમણે કીધું કે થાય છે એવું કે હું આંખો ખુલ્લી રાખું ને તો મને લાળ પડી જાય છે, એટલે પછી અંદર એ ભળી જાય તો પેલું નીટ નથી રહેતું. સવાલ એ છે કે આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે સંયમ એટલે પર્યુષણ પૂરતું કશું છોડવું, સંયમ એટલે અમુક રીતે વર્તવું, સંયમ એટલે અમુક રીતે વિચારવું, સંયમ એટલે અમુક રીતે જીવવું. વ્યાખ્યા શું છે સંયમની? આપણે કોને સંયમ કહીએ એવો સવાલ હંમેશા ઊભો રહે છે. અને જૈનત્વની આખી ફિલોસોફી સંયમ પર, સમ્યક માર્ગ પર ઊભી છે. There is a middle way to everything in life. કોઈ એક્સ્ટ્રીમ આમ કે આમ નથી. એક સમ્યક માર્ગ છે વચ્ચેનો, જે પકડીને આપણે બધાએ ચાલવાનું છે. એક શ્રદ્ધાની વાત છે. તો એ શ્રદ્ધા શું છે? મારે થોડા મારા જ દાખલા આજે આપવા છે. આમ જનરલી હું બહુ પર્સનલ વાત નથી કરતી, પણ આજે મારે એટલા માટે કહેવું છે કે મને તમને આ કહેવાનો અધિકાર જ્યારથી મળ્યો ને ત્યારથી અધિકાર સાથે મેં જવાબદારી સ્વીકારી છે. એક સમય હતો કે જ્યારે હું બહુ જ, મારા જૂના વિડીયોઝ તમે જોશો તો લો બેકના બ્લાઉઝ પહેરતી, કાનમાં મોટી ઇયરિંગ્સ પહેરતી, હું ખૂબ મેકઅપ કરતી. મને પણ ગમતું, સારા લાગવું શું કામ કોઈને ન ગમે. સમય સાથે મને સમજાયું કે હવે આ બધું મને નથી ગમતું. ઓન માય ઓન, મને કોઈએ ક્યારેય કહ્યું નથી. અને મારા જેટલા સુંદર લો કટના બ્યુટિફુલ ડિઝાઇનના બ્લાઉઝ હતા એ બધા મેં બહાર કાઢ્યા અને વહુ દીકરીઓને કહ્યું કે તમને જોઈતા હોય તો લઈ જાઓ, બધી જ. હવે મેં એવું નક્કી કર્યું છે કે મને જેટલા બધી સાડી સાથે મેચ થાય એવા થોડાક બ્લાઉઝ મેં કર્યા છે કે જે ઓલ્ટરનેટિવલી હું પહેરું છું. એક સમય હતો કે ત્યારે લોકો મને એમ કહેતા કે તમારી આ સાડી અમે ત્યાં જોઈ છે, અને ત્યારે મને એમ થતું કે અરે મેં રિપીટ કરી નાખી.
હવે મને કંઈ ફરક નથી પડતો હું શું પહેરીને આવું છું, હવે મને એ ફરક પડે છે કે હું તમને શું કહું છું. અને મને અંગત રીતે એવું લાગે છે કે આ અપગ્રેડિંગ આપણા બધામાં વર્ષો વર્ષ થવું જોઈએ. તમે બધા અહીંયા આવો છો, બધા સાંભળો છો, છેલ્લા કેટલાય વર્ષોથી આ વ્યાખ્યાનો ચાલે છે, પણ આપણે કેરી હોમ શું કરીએ છીએ? મારે બધાને આ વાત આજે કહેવી છે કે ઘરે શું લઈ જઈએ છીએ. જયેશભાઈ વ્યાખ્યાનમાં આવે એટલે રમેશભાઈ આવે, કે રમેશભાઈ પાસે કશું જુદું લઈ જવાનું છે ને જયેશભાઈ પાસે કંઈ જુદું લઈ જવાનું છે, રેખાબેન પાસે કંઈ જુદું છે ને હેમાબેન પાસે કંઈ જુદું છે. દરેકના પોતપોતાના ઇન્ટરપ્રિટેશન્સ છે. ને મને અંગત રીતે એવું લાગે છે કે ધર્મ છે ને એ તમારા પોતાના લર્નિંગ, લિસનિંગ અને એક્સપિરિયન્સ પર આધારિત વાત છે. સૌથી યંગ, સૌથી વૈજ્ઞાનિક ધર્મ જૈનત્વ છે. આયુર્વેદ છે, એમાં વિજ્ઞાન છે, એમાં લોજિક છે. ઇલોજિકલ ધર્મ નથી. આમ નહીં કરો તો આમ થશે, આમ નહીં કરો તો આમ થશે, આવું કોઈ ભય નથી. ચૈતન્ય સાથે સીધા જોડાવાની વાત છે. અને એ તો આપણે બધા સમજીએ છીએ. યમ નિયમ આ બંને આપણને કોઈ પણ ધર્મ શીખવે છે. તમે બધા અહીંયા 1 કલાક બેસો, કોઈ ચેક કરે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા? કેવી રીતે વિશ્વાસ છે કે ચાલુ જ છે? કેમ કોઈએ ઘડી ઘડી ચેક નથી કરવું પડતું? એ વિશ્વાસ ક્યાંથી આવ્યો કે ભાઈ આપણો શ્વાસ ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી? પ્રોબ્લેમ ક્યારે થશે કે શ્વાસ નહીં ચાલે તો તરત ખબર પડી જશે કે આ નથી ચાલતો, કંઈક તકલીફ થવા માંડી. તો એનો અર્થ એમ થયો કે ધર્મ પણ આપણા શ્વાસ જેટલો જ નિયમિત અને આપણી જીવનશૈલીનો ભાગ હોવો જોઈએ. માત્ર પર્યુષણ પૂરતા આપણે ધાર્મિક થઈ જઈએ, અમે પર્યુષણમાં કાંદા લસણ નથી ખાતા. ના, હું નથી જ ખાતી પર્યુષણમાં ઓર નો પર્યુષણમાં. મારું મેનુ નાનું થઈ જાય, કોઈ વાર કોઈના ઘરે પહોંચીએ ન મળે ખાવાનું, તો દહીં ભાત ખાઈ લેવાના. એટલું તો આપણાથી થઈ જ શકે. આપણને કાલે ખાવાનું મળવાનું જ છે. આપણે બધા જ ડરી ગયેલા લોકો છીએ કે આમ નહીં કરીએ તો આમ થશે ને આમ નહીં કરીએ તો આમ થશે. મારે જે કહેવું છે એ છે કે છોડવું, સંયમ રાખવો, શાંત રહેવું, ક્રોધ ન કરવો, અપરિગ્રહ કરવો, આ બધું પુસ્તકમાં લખ્યા પ્રમાણે નહીં જીવી શકાય. 5 જોડી કપડામાં હું મારું જીવન વિતાવી દઈશ, આવી બધી આ તમને લેક્ચર્સ દરમિયાન લાગણી થઈ જાય કે બધું કાઢી નાખો, આપણે કંઈ નથી જોઈતું. પછી ઘરે જાઓ ત્યારે સમજાય કે ના ના યાર, લગ્નના કપડાં તો જોઈશે, કોકને ત્યાં લગ્ન આવશે, કોક ગુજરી જાય તો સફેદ 2-3 જોડી રાખો, ફલાણું આમ કરો. સો ધેન યુ સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ રોજિંદી જિંદગી અને પુસ્તકમાં કે જીવનમાં કહેવાયેલો ધર્મ જુદો છે. પણ એ બેની વચ્ચે બેલેન્સ કેવી રીતે કરશો એ મારી વાત છે. મારી વાત માત્ર એટલી જ છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક બેલેન્સ શોધવાનું છે. અને બધાનું બેલેન્સ જુદું છે. દરેકે દરેક માણસની બેલેન્સની સમજ જુદી છે.